नमो वितरागाय नमो वितरागाय नमो अरिहंताणं नमो अरिहंताणं नमो सिद्धाणं नमो सिद्धाणं नमो आयरीयाणं नमो आयरियाणं नमो वज्रायाणं नमो वज्रायाणं नमो लोये सव्व साहुणं नमो लोये सव साहुणं ऐसो पंचन मुक्कारो ऐसो पंचनमुकारो सव्व पावप्पणासनो सव्वपावप्पनासनो मंगलाणं च सौवेसिं मंगलानं च सव्वेसिं परमं हवै मंगलम् पद्मं हवै मंगलम् ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद पीजे जय सच्चान जय सच्चिदानंद ओके સત્સંગની શરૂઆત પદથી કરીએ છીએ ભરતભાઈ ગવડાવશે વિભૂતિબેન ઢીલશે जय सच्चिदानंद जय सच्चिदानंद धन मद जोबन टकवाना नति तेनिया को दाड़ो फिकर धन मद जोबन टकवाना નથી તેની આંખો દાડો ફિકર संजोगो पश्चात वियोगज अवस्तु छे विश्व स्वयंवर સંજોગો પશ્ચાત વિયોગ જ અવસ્તુ છે વિશ્વ સ્વયંવર मानव भवमा द्वंद्व भरेला स्वभाव रसनो शंभु मेळो માનવ ભવમાં દ્વંદ્વ ભરેલા સ્વભાવ રસનો શંભુ મેળો बुद्धि प्रकाशे रागे द्वेषे भ्रांति रसती जीव चिटकेलो બુદ્ધિ પ્રકાશે રાગે દ્વેષે ભ્રાંતિ રસથી જીવ ચિતકેલો सहु संयोगे शादी करता भावथी खेचे छबियों चित સહુ સંયોગે સાદી કરતા ભાવથી ખેંચે છબિયું ચિત્ત जन्मो वही ज्ञा प्रमाणु दलता नाटक चालू चिर परिचित જન્મો વહી ગયા પ્રમાણુ દળતા નાટક ચાલુ ચિર પરિચિત संजोगोनी पूर्वे हतो हूँ वियोग पाछड़ रहसे हूँ સંજોગોની પૂર્વે હતો હું વિયોગ પાછળ રહેશે હું लक चौरासी घूमी वड़ता लक्षण बेसे कौन छु हूँ લખ 84 ઘૂમી વળતા
લક્ષણ બેસે કોણ છું હું. જેનું છે અસ્તિત્વ ત્રિકાળે, જન્મની પૂર્વે મરણ પછીએ. જેનું છે અસ્તિત્વ ત્રિકાળે, જન્મની પૂર્વે મરણ પછીએ. પરપોટાની આરે પારે, તેને પ્રથમ ઓળખી લઈએ. પરપોટાની આરે પારે, તેને પ્રથમ ઓળખી લઈએ. કઈ કઈ ખોખામાં જઈ બેઠો, ઉઠતા છૂટતા જૂના સંબંધ. કઈ કઈ ખોખામાં જઈ બેઠો, ઉઠતા છૂટતા જૂના સંબંધ. ડાગો ચાલ્યા સ્મશાને બાળી, ઘાટ કયો વ્યાપાર સંબંધ. ડાગુ ચાલ્યા સ્મશાને બાળી, ઘાટ કયો વ્યાપાર સંબંધ. સગવાલું કોઈ સાથે ન બળ્યું, જેને કાજે કીધા પ્રપંચ. સગુવહાલું કોઈ સાથે ન બળ્યું, જેને કાજે કીધા પ્રપંચ. પરાયા માટે ગૂંચ બહુ પાડી, સાથે લીધી ગૂંચ અનંત. પરાયા માટે ગુચ બહુ પાડી, સાથે લીધી ગૂંચ અનંત. એક પરમાણુ બેડું ન આવે, નામીનો છે નક્કી નાશ. એક પરમાણુ ભેડું ન આવે, નામીનો છે નક્કી નાશ. દેહ દગા છે સદા ન કિસકા, અનામી આત્મા છે અવિનાશ. દેહ દગા છે સગાન કિસકા, અનામી આત્મા છે અવિનાશ. નશ્વર ચીજો નું મૂલ્યાંકન, એ જ છે મિથ્યા તાતા ક્લેશ. નશ્વર ચીજોનું મૂલ્યાંકન, એ જ છે મિથ્યા તાતા ક્લેશ. દેહનું થાશે અવમૂલ્યાંકન, ત્યારે ટળશે રાગ ને દ્વેષ. દેહનું થાશે અવમૂલ્યાંકન, ત્યારે ટળશે રાગ ને દ્વેષ. મન બુદ્ધિને ચિત્ત ચંચળતા, આખો દાડો ગૂંથે જગત. મન બુદ્ધિને ચિત્ત ચંચળતા, આખો દાડો ગૂથે જગત. આરોપિત કલ્પિત સુખ કાજે, સંવિકલ્પે અહમ રમંત. આરોપિત કલ્પિત સુખ કાજે, સંવિકલ્પે અહમ રમંત. મન ખાધે જ્ઞાની કૃપાથી, આત્મ લક્ષે મોક્ષ મિલંત. મન ખાધે જ્ઞાની કૃપાથી,
आत्मलक्षे मोक्ष मिलंत। अहम ठरी गयो निज स्वरूपमा केवल सत्यम ज्ञान अबंध। अहम ठरी गयो निज स्वरूपમાં કેવળ સત્યમ જ્ઞાન અબંધ। જ્ઞાની પુરુષનું મહાત્મ કથવા મનુષ્ય બુદ્ધિ કામ ન આવે। જ્ઞાની પુરુષનો મહાત્મ કથવા મનુષ્ય બુદ્ધિ કામ ન આવે। મનવે તર શક્તિ ને કૃપા બળ કવિ હૃદયે બેસીને લખાવે। મનવે તર શક્તિ ને કૃપા બળ કવિ હૃદયે બેસીને લખાવે। દાદા ભગવાનના અસીમ જય જયકાર હો। 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 ધન મદ જોબન ટકવાના નથી તેની આંખો દાડો ફિકર। ધન મદ જોબન ટકવાના નથી તેની આંખો દાડો ફિકર। સંજોગો પશ્ચાત વિયોગ જ અવસ્તુ છે વિશ્વ સ્વયંવર। સંજોગો પશ્ચાત વિયોગ જ અવસ્તુ છે વિશ્વ સ્વયંવર। દાદા ભગવાનના અસીમ જય જયકાર હો। દાદા ભગવાનના અસીમ જય જયકાર હો। દાદા ભગવાનના અસીમ જય જયકાર હો। દાદા ભગવાનના અસીમ જય અસીમ જયકાર જય હો। જયકાર હો। જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ। બહુ સરસ। એમને એમ જ આપણો સ્વાધ્યાય થઈ જાય સવારનો વહેલો વહેલો। જય સરસ। જય સચ્ચિદાનંદ। નિમેશાનંદજી જય સચ્ચિદાનંદ। મહાત્માઓ આ 6 મહિનાના સત્સંગમાં બહુ ઠરતા જાય છે, પ્રશ્ન સમાતા જાય છે, એટલે હવે તમે સંયમધામથી કંઈક કૃપા કરો। જય સચ્ચિદાનંદ સર્વે મહાત્માઓને। અને મહાત્માઓ એક એક ગુણ દાદા ભગવાનનો પ્રગટ કરીને બેઠા છે। દાદા ભગવાને આપી એ દશા, એમની કૃપાથી જે આપણને પદ મળ્યું ને એ પદના આધારે દરેકની અંદર એક એક ગુણ પ્રગટ થતા જાય છે। જેમ ગુણ પ્રગટ થાય એમ ગુણનો આનંદ વધતો જાય, અને જેમ પ્રકૃતિમાં ગુણો શુદ્ધાત્માના પક્ષમાં વધતા જાય એમ પ્રકૃતિમાંથી ભૂલો દેખાતી જાય, ધોવાતી જાય અને ઓછી થતી જાય। કારણ કે ખબર છે કે એક પ્રકૃતિમાં આનંદ ગુણોના આધારે અનુભવ કર્યો, શુદ્ધાત્માના પક્ષ વાળા પ્રકૃતિમાં ગુણો જ્યારે પ્રગટ થાય અને એનો આનંદ થાય ત્યારે પ્રકૃતિમાં લઈ આવેલા ટેમ્પરરી આનંદ ઓળખાતો જાય
ટેમ્પરરી મસ્તી ઓળખાતી જાય અને પ્રકૃતિ ટેમ્પરરી મસ્તી કઈ ભૂલોના આધારે છે એ ભૂલો પણ ઝળક્યા કરે એવા બહુ ગુણો મહાત્માઓની અંદર એક એક પ્રગટ થતા જાય છે. આજે કહીએ કે મહાત્માઓ ગમે તે પ્રકૃતિનો હિસાબ લાવ્યા છે અને પ્રકૃતિના હિસાબમાં આપણે મહાત્માઓ આપણે બધા ફરજિયાત ચૂકવવા માટે બંધાયેલા છીએ. પણ જ્યારે હિસાબ ચૂકવતી વખતે કંઈ પણ દાદા ભગવાનની આજ્ઞા અથવા દાદા ભગવાનની સમજની વિરુદ્ધમાં થાય છે, તરત ખબર પડે છે, જાણ થાય છે. ત્યાં સુધી પ્રતિક્રમણ કરીને પાછો નિશ્ચય પણ પૂરેપૂરો થાય છે. એક પ્રકૃતિ જે પૂર્વેની લાવ્યા છીએ એ ભૂલોના આધારે છે ને હિસાબ ચૂકવતી વખતે ભૂલો પણ અંદર ફૂટે અને એ ભૂલોની ઓળખાણ પડે છે. એ મહાત્માની અંદર એક શુદ્ધાત્માના પક્ષવાળો નિશ્ચય બહુ મોટો કામ કરે છે. સાથે સાથે મહાત્માઓને જે શુદ્ધાત્માના પક્ષના ગુણોનો આનંદ ઉભો થયો છે, તો પ્રકૃતિમાં જે આનંદ ઉભો થાય છે એ કયા કશાયનો છે અને શાના આધારે ઠંડક છે એ પણ ઓળખાતી જાય છે, ખબર પડતી જાય છે. કારણ કે મહાત્માઓ પોતાની પ્રકૃતિને ઓળખતા થયા. આ જ મોટામાં મોટો ગુણ જેને નિજ દોષ દર્શન કહ્યું કે નિજ દોષ, પોતાના દોષો પોતાને ઓળખતા જાય. તો કે કેવી રીતે ઓળખાય છે? તો કે પોતે પોતાની પ્રકૃતિને ઓળખતા શીખ્યા અને પોતાની પ્રકૃતિનો પક્ષ લેવાનું ઓછું થતું જાય છે. આ એક વાત કરીએ તો એમ થાય કે ગુણો દાદા ભગવાન મળ્યા, દાદા ભગવાન થકી જે શુદ્ધાત્મા પદ મળ્યું, ગુણો વધતા જ જાય છે. પ્રકૃતિમાં પ્રકૃતિનો પક્ષ નથી લેવાતો, લેવો ગમતો નથી, ઓછો થતો જાય છે. સંપૂર્ણ પ્રકૃતિને ખુલ્લી કરવાની અંદરની શક્તિઓ વધતી જાય છે. પ્રકૃતિ પાસે પ્રતિક્રમણ ખૂબ હૃદયપૂર્વક, ખૂબ સમજણ સાથે કરાવતા જઈએ છે એ ગુણ છે. પ્રકૃતિમાં ક્ષમા માંગતા અને ક્ષમા આપવાનો પણ ગુણ પ્રગટ થતો જાય છે. એક પ્રકૃતિને ડ્રામા સ્વરૂપે જોવાનો ગુણ પણ બધામાં ખુલ્લો થતો જાય છે. કારણ કે પ્રકૃતિ પોતે જ એક ડ્રામા સ્વરૂપે છે અને એ ડ્રામા પ્રકૃતિ ભજવીને પ્રકૃતિ ડિઝોલ્વ એટલે કે ખાલી થાય છે, મરણને પામે છે. પ્રકૃતિ પોતે ડ્રામામાં ઓલરેડી રોલ લઈને બેઠી છે અને પ્રકૃતિનો રોલ છે અને પ્રકૃતિનો ડ્રામા છે એ પણ ધીરે ધીરે આપણી અંદર એ પ્રકાશ પણ વધતો જાય છે અને એ પ્રકાશના લીધે પ્રકૃતિમાં શુદ્ધાત્માના પક્ષવાળા ગુણો પણ ખૂબ વધે છે અને એના આધારે વારંવાર સત્સંગ સાંભળવો અને સત્સંગરૂપ થવું બહુ જ ગમે છે. આવા જુદા જુદા ગુણો ઘણીવાર આપણને લાગે મહાત્માઓને કે આટલી વિધિ કરીએ છીએ, આટલા પ્રતિક્રમણ કરીએ છીએ, આવું કરીએ છીએ, છૂટું રહેતું નથી અથવા ભૂલો વધારે થાય છે. ત્યારે દાદા ભગવાને કહ્યું એક જ વાત, કઢી ગેસ પર બનાવવા મૂકી છે, કઢી એના ટાઈમે તૈયાર થાય. જ્યારે ગેસ ઉપર કઢી મૂકી દીધી છે તો એવું ના કહેવાય કે નથી બની, બની રહી છે. એનો સમય પાકે એટલે તરત કઢી બનીને ખબર પડે, એની સુવાસ સુગંધ ખબર પડે. એ મહાત્મા પ્રકૃતિ દિવસે દિવસે શુદ્ધાત્મા સ્વરૂપ એટલે કે શુદ્ધ ભણી આગળ વધતી જ જાય છે અને પ્રકૃતિ જેમ જેમ શુદ્ધ ભણી આગળ વધે છે એમ એમ અશુદ્ધ વાળો ભાગ વધારે દેખાય.
કારણ કે શુદ્ધને જોઈને, ક્વોલિટીને જોઈને બીજી ક્વોલિટીની ઓળખાણ પડવી સહજ વાત છે. એટલે કે મહાત્માઓની શુદ્ધ દશા જોઈને, પ્રકૃતિમાં શુદ્ધ ગુણો જોઈને અશુદ્ધ કયા કયા છે એ વધારે ઓળખાય છે. એટલે આપણને બધાને એમ થાય કે હજી તો આટલી બધી ભૂલો છે, હજી આમ છે, હજી આવું રહેતું નથી. તો કે ચોખ્ખો ભાગ જોયા પછી અશુદ્ધ ભાગ વધારે દેખાય, ઝળકે, અને એમાં જ આપણે પોતાની સ્થિરતા ટકાવવાની છે. આ એક વાત. અને ખૂબ સારી રીતે મહાત્માઓનો પુરુષાર્થ, કારણ કે દાદા ભગવાનની કૃપા કામ કરે છે. મહાત્માઓ કેવા છે કે દાદા ભગવાન જેવા થવું છે. પોતાની વાહવાહ કરાવવી નથી. પોતાનો પ્રકૃતિમાં રહેલા ગુણો જે અજ્ઞાનના આધારે લઈને આવ્યા છીએ, અજ્ઞાનના આધારે પ્રકૃતિમાં ગુણો જે લાવ્યા છીએ એ ગુણોના પક્ષમાં બેસવું નથી. એને પણ, એ ગુણોને પણ નિકાલ સ્વરૂપે જોવા છે અને નિકાલી છે એવું અનુભવવું છે. મહાત્માઓને એક પણ ભૂલ પોતાની ધ્યાનમાંથી નીકળી જાય તો અફસોસ કરનારા મહાત્માઓ છે. કારણ કે દાદા ભગવાન થકી આ મહાત્માઓ જે મહાવિદેહ ક્ષેત્રને લાયક થઈ રહ્યા છે એ આ 5મા આરામાં એક નાની ભૂલોના કારણે કળિયુગમાં મહાત્માઓ ભેગા થયા છે. અને દરેક અત્યારે સિમંદર સ્વામી ભગવાન બાજુ પ્રયાણ કરી રહ્યા છે. એવી ક્વોલિટી પોતાની અંદર એવી વધારે છે, એવી ડેવલપ કરે છે કે કુદરતી રીતે જન્મ અને સિમંદર સ્વામીનું શરણું અને કેવળ જ્ઞાન સામે ખુલ્લું દેખાય. કારણ કે મહાત્માઓ અહીંયા બધું ભોગવે છે ખરા, પણ ક્યાંય ચોંટતા નથી. કારણ કે જેવું ભોગવે છે એવું જ મહાત્માની અંદરથી એ ભોગવતાની સાથે જ સુખ જતું રહે છે. કારણ કે એ સુખ, ભોગવવાનું સુખ લાંબુ ટકતું નથી. કારણ કે અસલ સુખ, અસલ સુખ, અવિનાશી સુખનો સ્વાદ ચાખ્યા પછી મહાત્માઓ ક્યાંય ને ક્યાંય સંસારમાં સુખ ભોગવે છે ખરા, પણ એ સ્વરૂપ થતા નથી. તરત જ એ સુખનો અંત આવે છે અને પોતાના અવિનાશી સુખની અંદર રટણ ચાલુ થઈ જાય છે. એટલે કહીએ ને કે જોવા જેવા તો કે મહાત્માઓ, દાદા ભગવાનના મહાત્મા અને દાદા ભગવાનનું દર્શન પામેલા મહાત્મા, એમને કોટી કોટી નમસ્કાર કરીને એમની પાસેથી સર્વોત્કૃષ્ટ સદગુણોની પ્રાર્થના કરીને એમના સદગુણો આપણામાં પ્રગટ થાય. કારણ કે સદગુણ મહાત્માઓમાં ખૂબ છે. એમાં ઉત્કૃષ્ટ સદગુણો દાદા ભગવાનને મળ્યા પછી ઉત્કૃષ્ટ સદગુણો મહાત્માની અંદર પ્રગટ થતા જાય છે. પણ આપણા બધાની આદત આંખે દેખાય તેને સાચું માનવું, કાને સંભળાય તેને સાચું માનવું, અને એને જાણવા કે આ વ્યક્તિ જે બહારથી દેખાય છે તેવા જ અંદરથી છે. આ જ્ઞાન હજી પણ આપણી અંદર ફોર્સથી ફૂટે છે, ફોર્સથી અસર આપે છે. અને જો થોડું ઘણું આમ તેમ થઈ જાય તો એની અસર રહ્યા કરે છે. જય સચ્ચિદાનંદ. દીપક આનંદજી. જય સચ્ચિદાનંદ. બહુ સરસ. હરેન્દ્રભાઈ પ્રશ્ન આવ્યા છે, આપણે જોઈએ. મુંબઈથી હરેન્દ્રભાઈ. જય સચ્ચિદાનંદ નિમેશ આનંદજી. જય સચ્ચિદાનંદ. સાહેબ, તે દિવસે જે વાત નીકળી આપણે માતાજીના ગુણોમાં બધી ભક્તિની, હવે એમાં તમે એક વસ્તુનો એવો ઉલ્લેખ કર્યો કે દાદા ભગવાન સંપૂર્ણ સર્વજ્ઞ છતાં વળવા જઈને આજ્ઞા લેતા હતા. હા, તો એમનું લઘુત્તમપણાની જે વાત હોય એ કરો. આનાથી વધારે લઘુત્તમ કઈ જોઈએ? જયારે 14 લોકના નાથ થયા હોય તેમ છતાં ઋષભદેવ ભગવાનની આજ્ઞા લેવા જાય તો આના એ અંદર 14 લોકના નાથને અકબંધ રાખ્યા અને પ્રકૃતિને જે રીતે ખપાવવાની છે એ ખપાવવામાં સહેજ પણ ચૂક્યા નહીં. પ્રકૃતિને જે રીતે સંપૂર્ણ એટલે કે પ્યોર થવામાં અને જે લાવ્યા છે એ પ્રકૃતિને સંપૂર્ણ
વિનય સાથે ખતમ કરવામાં એટલે કે પ્રકૃતિને ખપાવવામાં બરાબર 14 લોકના નાથની એક પણ ક્રિયા એમાં આવી નહીં અને પ્રકૃતિનો ધર્મ શુદ્ધાત્માના પક્ષમાં Right. બજાવવામાં, શુદ્ધાત્માના પક્ષ સાથે, શુદ્ધાત્માના લક્ષ્ય સાથે, શુદ્ધાત્મ દ્રષ્ટિ સાથે પ્રકૃતિને સંપૂર્ણ શુદ્ધાત્માના પક્ષમાં ખરવા દીધી, ખપાવા દીધી. બરાબર આનાથી બીજું લઘુપણું શું હોય સાહેબ? બરાબર આજે તમે 14 લોકના નાથ છો, આજે તમે તમારા ઘરમાં વડીલ છો, બરાબર તમે કહો એમ થાય છે, બરાબર તમે કહો એમ બધા માને છે. બરાબર તેમ છતાં એ ઘરમાં તમે બધા માને તેમ છતાં એ ઘરમાં તમે બાળકની જેમ રહો બરાબર તો તમને આનંદ કેટલો હોય અને ઘરનાને આનંદ કેટલો હોય. બરાબર અને જે ઘરમાં તમારા થકી માને છે ને એ ઘરમાં તમે હું કહું એમ જ થવું જોઈએ. બરાબર એ પહેલા ભાર કોને વધે છે અને પછી ઘરમાં ભાર કોને કોને વધે છે અનુભવ કરવા જેવો છે. ભાઈ એના અનુસંધાનમાં જ મેં આ પહેલા પૂછ્યું કે હવે વ્યવહારમાં એટલે કે કુટુંબની અંદર અને કોઈ પ્રકારે સોસાયટીમાં જ્યારે જવાબદારી લેવાનો મોકો આવે ત્યારે એ જવાબદારીઓ લેવી કે એમાંથી છટકી જવું, કારણ લઘુત્તમ ભાવ છે નહીં અને શું કહેવાય કે કારણો કસાઈના ઊભા થાય જ છે અને એક બાજુ ફોર્સ છે કે હવે તમે સંભાળો, તો શું કરવાનું? લઘુત્તમ ભાવ પ્રગટ કરવા માટે તમારી શક્તિ હોય તો તમે આ એક્ઝામ આપી શકો. બરાબર, પણ હવે એક્ઝામમાં આમાંથી નીકળી જ જવું છે પણ ફોર્સ એટલો છે કે તમારે કરવાનું છે. તો એટલે આ સંજોગોમાં ત્યારે આપણે જાણવું કે હરેન્દ્રભાઈની ફાઇલ હજી પૂરેપૂરી ચોખ્ખી નથી થઈ. આ બધા જે ફોર્સ કરે છે એ મારી ફાઇલ ચોખ્ખી કરવા માટે ફોર્સ કરે છે. આ જે કંઈ પણ લોકો મને ફોર્સ કરે છે એ હજી મારી અંદર આ માલ પડ્યો હોય તો જ મને ફોર્સ કરે. બરાબર અને પૂરેપૂરો માલ ચોખ્ખો કરવા માટે આ લોકો મને કહે છે કે બનો. એટલે મારો હવે પુરુષાર્થ શું હોવો જોઈએ? આ તમે દ્રષ્ટિ વાપરો, આજે મેં તમને કહ્યું એ સમજણ વાપરો તો એ પુરુષાર્થમાં જાય. બરાબર, હવે એમાં રાગ દ્વેષના પ્રસંગો તો ઉભા થવાના જ છે સાહેબ. બધા પ્રસંગ ઉભા થાય એટલે તમારે તુરત હાથમાં, એક હાથમાં શુદ્ધાત્મા દ્રષ્ટિ અને બીજા હાથમાં પ્રતિક્રમણ એવું હરેન્દ્રભાઈને શીખવાડવું પડે તમારે. જે દાદા ભગવાને કહ્યું કે મળો ત્યારે શુદ્ધાત્મા જોજો, દાદા ભગવાને કહ્યું મળો ત્યારે શુદ્ધાત્મા જોજો અને છૂટા પડો ત્યારે પ્રતિક્રમણ હાથમાં ધરજો. આવું હરેન્દ્રભાઈને તમારે આદત પાડવી પડે. ઓકે, હવે કારણ કે આમાં તમે હરેન્દ્રભાઈ થઈ જાઓ તો આમાં તમે હરેન્દ્રભાઈ થઈ જાઓ તો તમને બધા બુદ્ધિના પ્રશ્નો ઉભા થશે, જ્ઞાનના પ્રશ્નો ઉભા નહીં થાય. રાઈટ, પણ સાહેબ બહાર ડિબેટમાં તો આ જ ચાલે છે, જ્ઞાનથી નિકાલ કરવા જઈએ થતો નથી. જ્ઞાનથી નિકાલ કરવાનો નથી સાહેબ. હરેન્દ્રભાઈ શું કર્યો ન કર્યો એ તો પ્રતિક્રમણ, મેં વાત કરી ને સાહેબ તમને. એક હાથમાં પ્રતિક્રમણ હોય, સંભાવે નિકાલ નથી થયો તો પ્રતિક્રમણ કરી લે ને ફરી સંભાવે નિકાલ કરવાનો નિશ્ચય પાકો કર. બરાબર, એવું તમારે ફાઇલ નંબર 1 ને કેવું પડે. અત્યારે તમે જે પ્રશ્ન પૂછો છો ને એ હરેન્દ્રભાઈ થઈને, હરેન્દ્રભાઈની બુદ્ધિ વાપરીને ઇમોશનલ થઈને પૂછો છો. રાઈટ, જો તમે ઇમોશનલ થાવ તો તમારી પ્રગતિ રૂંધાય. બરાબર, દાદા ભગવાન, આજે તમે આટલી બધી વાત પૂછો છો તો દાદા ભગવાનનું એક જ પુસ્તક વાંચી લો કે બહુ માર પડ્યો એમને. બધાનું કામ કરવામાં, બધાને મદદ કરવામાં, બધાનું જોવામાં બહુ માર ખાધો. બરાબર, પણ દાદા ભગવાન અંદરથી સમજણ પાકી હતી કે આ માર ભલે પડે, એ માર અહંકારને પડે છે પણ કમાણી તો બહુ ઊંચી થાય છે આમાં. કમાણી બહુ જ ઊંચી મને થાય છે. એટલે કે આ ધંધો લોકોને મદદ કરવાનો, પરોપકારનો, એ હું ધંધો બંધ નહીં કરું. કેમ કે હું પટેલ છું, ક્ષત્રિય છું. મને માર પડે ને હું ધંધો બંધ કરી દઉં એવો હું નથી.
રાઈટ. કારણ કે મને ખબર છે માર પડે છે એ અંબાલાલ નામના અહંકારને પડે છે. સાહેબ પણ ઈ સહન નથી થતું ને, ત્યારે સહન નથી થતું. આ તો પછી શક્તિ માંગવી, દાદા પાસે શક્તિ માંગવી, ખૂબ શક્તિ માંગો ત્યારે થાય. સહન નથી થતું એ ભાગ કયો છે અને સમજાવવા વાળો ભાગ કયો છે, આ બે વસ્તુ જુદી રાખો તો ફાયદો થાય. જો તમે સહન નથી થતું તો તમે હરેન્દ્રભાઈ થઈને જાઓ છો. બરાબર છે, થઈ જવાય, થઈ જવાય. તો પછી તમારે દાદા પાસે ખૂબ શક્તિ માંગવી પડે. તમે રોજ 50 મિનિટ શક્તિ માંગો તો તમને શુદ્ધાત્માના પક્ષમાં બેસી અને હરેન્દ્રભાઈને શુદ્ધાત્માના પક્ષમાં ક્રિયા કરાવી શકો. બરાબર. અત્યારે તમે હરેન્દ્રભાઈને શુદ્ધાત્માના પક્ષમાં ક્રિયા નથી કરાવતા. લઈ આવેલું જ્ઞાન જે બરાબર. અહંકારને આનંદ કરાવે એના પક્ષમાં વપરાય છે. જે તમે બરાબર. જ્ઞાન લાવેલા છો, કોઈ એકાઉન્ટ્સ નું જ્ઞાન લાવ્યા હોય, કોઈ એન્જિનિયરિંગ નું જ્ઞાન લાવ્યા હોય, તો એને અહંકારના પક્ષમાં વાપરવું બહુ ગમે કે જો હું છું, હું કરું છું, મારે કરવાનું છે, હું જાણું છું. રાઈટ. એમાં પાછું 2-4 જગ્યાએથી પાછી કંઈક નેગેટિવ મળે તો અહંકાર ઢીલો પડે છે. બરાબર. દાદા ભગવાને શું કીધેલું કે અમે અહંકાર વધારવા જ્ઞાન આ કામ નથી કરતા. બરાબર. અમે પરોપકાર એટલે લોકોને કે અમે અમારા અહંકારને શુદ્ધ બનાવવા માટે લોકોની મદદ કરીએ છીએ. કારણ કે અહંકારમાં શું વધારે ડિફેક્ટ એટલે કે ભૂલો શું છે અહંકારમાં? તો કે વાહવા લેવી, બરાબર. હું કરું છું, મને આવડે છે, મારી પાસે જ્ઞાન છે, Right. લોકો મને બોલાવે, બરાબર. લોકોના મારા લીધે કામ થાય છે. આ બધું અહંકારની અશુદ્ધિ પડી છે. બરાબર. અને દાદાએ નક્કી શું કરેલું? પરાક્રમથી. કારણ કે પટેલ પ્રકૃતિ, વણિક પ્રકૃતિથી કામ ઓછું થાય. પટેલ પ્રકૃતિ શું કરે તો કે હવે આ ભવ અહંકારને ચોખ્ખો કરવા માટે મારે લોકોના કામ કરવાના. બરાબર. મારે અહંકારને વધારવો નથી અથવા અહંકારને ખુશ કરવા માટે નથી કરવાના. બરાબર. પણ અહંકાર ચોખ્ખો થાય એટલે કે જેમ કામ કરતા જતા હતા, લોકોના કામ કરતા હતા, એમ દાદા ભગવાન અંબાલાલ મુરજીભાઈ પટેલ નામના અહંકારને બહુ માર પડતો હતો, અપજસ મળતો હતો, લોકો એની બદબોય એટલે બુરાઈઓ બોલતા હતા. તેમ છતાં અંબાલાલ મુરજીભાઈ પટેલ નામના અહંકારને એક એવી સમજણ આપી દીધેલી કે અહંકાર ચોખ્ખો થાય તો ભગવાન ક્યાંય શોધવાના નથી. ઓકે. બરાબર. કારણ કે જે કઈ છે માન ખાવાની આદત છે કે અહંકારની, વાવા લેવાની આદત છે કે અહંકારની, હું કરું છું ને મારા લીધે થયું અહંકારની, હું બધું જાણું છું ને મારા લીધે જ બધું થાય છે, બાકી જે નથી થતું એ બીજાની ભૂલોના લીધે નથી થતું, બીજા બહુ બધા વાંકા ચાલે છે એટલે બરોબર નથી ચાલતું. બરાબર. આવું અહંકાર પાસે બીજાની ભૂલો કાઢવાનું જ્ઞાન બહુ પાવરફુલ છે. બરાબર. હવે જ્યાં સુધી અહંકાર શુદ્ધ ના થાય ત્યાં સુધી અંદરનો પરમાત્મા ખુલ્લા ના થાય. અને અહંકાર શુદ્ધ થયો એટલે અહંકાર પરમાત્મામાં ભળી જાય, એટલે અહંકાર પરમાત્મામાં ભળ્યા પછી એ અહંકાર પરમાત્માના પક્ષવાળા બધા કામ કરે. એટલે કે દાદા ભગવાને પહેલામાં પહેલું જગતને દેખાયું જગત કલ્યાણનું કામ. બરાબર. જ્ઞાન દીક્ષા આપવાના નિમિત્ત. ઉત્કૃષ્ટ નિમિત્ત. અને આપ્યા પછી પણ એનો આટલો પણ રસ અંદર આવતો નહોતો આપવાનો. કેમ? કે અહંકાર 50 વર્ષ સુધી શુદ્ધ કરવામાં વાપર્યો. બરાબર. અહંકારને કેફ નશો ચડાવવામાં નહોતો વાપર્યો એમણે. બરાબર. હુક્કો પીતા હતા તો 50 વર્ષ પહેલા હુક્કો છોડી શકત, પણ છોડત તો અહંકાર એમ કે મેં હુક્કો છોડ્યો. હા, રાઈટ. બરાબર. આ બધી બહુ સૂક્ષ્મ વાતો તમે જે વાત કરો છો એ તો સામાન્ય સહન કરવાની વાત તો આખા જગત પાસે છે. બરાબર. કારણ કે જગતને સહન થતું જ નથી, કોઈ સાથે રહેવું સહન થતું નથી, કોઈ કામ કર્યા પછી કોઈ ભૂલ બતાવે તો સહન થાય નહીં. આ જગતની વાત છે. અને દાદા ભગવાન આપણને મળ્યા પછી આવી વાતથી ઉપર જવાનું છે કે સહન શું કરવાનું હવે આ સંસારમાં.
બરાબર સહન કરનારો હું રહ્યો નહીં તો સહન કામ કરવાનું? રાઈટ એ સહન કરે છે એને હું જોઈ ના શકું તો સમાધાન આપું, બરાબર અને જો હું જોઈ શકું છું, સહન કરનારને જોયા જ કરું છું, તે સહન કરવાવાળો જે ભાગ છે અહંકાર એ બરાબર શુદ્ધ થતો જાય. ઓકે એટલે ટપલા ખાઈને કામ કરતા જાઓ. એમાં નહીં, હજી તમે એટલે નહીં, આ અંદરથી જાગૃત રહીને. માર પડે છે તો અહંકારને પડે છે, બરાબર ખુશ થાય છે તો અહંકાર ખુશ થાય છે, બરાબર ડિપ્રેસ થાય છે તો અહંકાર થાય છે. બરાબર એટલે કે જેમ તમે અહંકારના પક્ષમાં ન અને શુદ્ધાત્માના પક્ષમાં વ્યવહાર થતો જાય એમ અહંકારની ઓળખાણ વધતી જાય. બરાબર કયો અહંકાર? તો કે લઈ આવેલો અહંકાર. બરાબર વણિકને વણિકનો અહંકાર પજવે, ક્ષત્રિયને ક્ષત્રિયનો અહંકાર પજવે, અને એ સિવાય બ્રાહ્મણને બ્રાહ્મણનો અહંકાર પજવે. કારણ કે અહંકારમાં જેવી ક્વોલિટી એવી બુદ્ધિ હોય. બરાબર ઘણીવાર અહંકાર બહારથી રૂપાળો દેખાય અને અંદરથી કપટી હોય. રાઈટ ઘણીવાર અહંકાર બહારથી લોકોને મદદ કરનારો દેખાય અને અંદરથી લાલચુ હોય. બરાબર બને કે ના બને? અને ચોક્કસ બને. હા, બહારથી એવું કામ કરે કે બધા એના વાહવા કરે, વખાણ કરે કે ઓહો બહુ ધાર્મિક અને બહુ દાનવીર ને બહુ સેવાભાવી ને બધું બહુ કરે બરાબર બધાને. ત્યારે અંદર એ વ્યવહાર એ ક્રિયા થતી વખતે લોકોએ વખાણી, એ કયો રસ ચાખે છે અથવા તો એ અહંકાર કયો નશો એને ચડે છે બરાબર એ જાણવું. રાઈટ કારણ કે દાદા ભગવાને 50 વર્ષ સુધી સંસારની વચ્ચે રહીને અલગ કેવી રીતે રહ્યા, ભીડમાં એકાંત કેવી રીતે રહ્યા? તો કે સંસારમાં રહીને સંસારમાં પત્ની સાથે, ભાઈઓ સાથે, પાર્ટનરો સાથે રહ્યા. અંબાલાલ મુરજીભાઈ પટેલ નામનો અહંકાર જે ક્રિયા લઈને આવ્યો હતો એ બધી ક્રિયા થયા કરે અને અંદર પોતે જાગ્રત રહે કે અહંકારને દારૂ પીવાય છે કે નથી પીવાતો. રાઈટ અને અહંકારને દારૂ પીવાયો તોય ખબર પડે તો પાછો ઉતારવાની દવા કરી આવે. બરાબર અહંકારની વાવા કરે, અંબાલાલ શેઠ, અંબાલાલ ભાઈ કેમ છો સાહેબ, તમે તો મોટા. તો પાછી એ અહંકારને ઉતારવાની દવા કરી આવે કે ચાલ હેડ ત્યારે એક બે જગ્યાએ અપમાન લઈ આવીએ, એક બે જગ્યાએ આપણને હુક્કો પીતા પીતા જઈએ. બરાબર એટલે કે આમ સારા છે પણ એમને આ વ્યસન છે હુક્કાનું. બરાબર હવે હુક્કાનું વ્યસન જુએ તો અંદર અંબાલાલ નામના અહંકારને શું થાય? તો કે લે જો આ જો તને તો કે હુક્કો છોડી દે, હુક્કો છૂટી જાત તો અહંકાર રાજી થાત. તો કે અહંકાર પોષાય એ મારે જોઈતું નથી. ના. અને જે કંઈ પણ ક્રિયા થાય જગતને ગમે, મને ગમે, જગતને પોસાય, મને પોસાય, એ બધી ક્રિયા શુદ્ધાત્માના પક્ષમાં એટલે કે અહંકારને શુદ્ધ કરવામાં વપરાવી જોઈએ. બરાબર અહંકારને એટલે કે દાદાએ શું કીધું? પોસાય જગતને કે મને પણ ના પોસાય કે જગતને પણ ના પોસાય, પણ મારું જોવાનું એટલે કે દર્શન વાળો ભાગ, જાણવાનું, જાણવા વાળો ભાગ અમારો જશે નહીં. કારણ કે અમે નક્કી કરીને લાવેલા કે એક જ અવતાર અહંકાર ચોખ્ખો થઈ ગયો અને જેમ અહંકાર ચોખ્ખો થાય એમ બુદ્ધિ ચોખ્ખી થાય. બરાબર ચિત્ત એકદમ ચોખ્ખું થઈ જાય. કારણ કે ચિત્ત જેટલું જ્ઞાન અને દર્શન પાકું, જેટલું જ્ઞાન અને દર્શન પાકું શુદ્ધ, એટલો અહંકાર શુદ્ધ કરવામાં સહેલાઈ થઈ પડે. કારણ કે અહંકાર શુદ્ધ થવામાં વચ્ચે જ્ઞાન હજી પાકું નથી. તો કે વચ્ચે જ્ઞાન દર્શન પાકું નથી એટલે શું? તો કે ચિત્ત વાળો ભાગ. બરાબર
એટલે દાદા કહેતા કે અમારું ચિત્ત 50 વર્ષ પહેલા પણ એટલું બધું સંસારમાં લપેટાઈ નહોતું ગયું. કામ પૂરતું અને કામ વખતે ચિત્ત લપેટાતું હતું. કામ પૂરું થયું એટલે ચિત્ત એ કાર્યમાંથી ફ્રી થઈ ગયું હોય. બરાબર. દાદા કે અમે ધંધો કરવા જઈએ તો ચિત્ત હાજર હોય, ધંધો કરે, બધી વાત કરે, પાછો ધંધો પૂરો થયો, ઘરાક જતા રહ્યા અને અમે બાકડા પર બેઠા હોય તો અમારું ચિત્ત એ થઈ ગયેલા ધંધામાં ના હોય. પાછું અમાર તો ધાર્મિક પુસ્તક, દર્શન કરવા, સિમંદર સ્વામી પાસે જવું, એવું અમારું ચાલુ હોય. ઓહો. હા, કારણ કે અમને બની ગયેલી ક્રિયા અમારા ચિત્તમાં અમે હાજર થતી નહોતી અને જે હાજર થઈ એની અમે દવા કરી નાખી. બરાબર. જે વસ્તુ ચિત્તમાંથી જતી નહોતી એની અમે દવા કરી નાખી હતી કે ના આ ના ચાલે. એટલે ચિત્ત વાળો ભાગ એટલો ચોખ્ખો થતો જતો હતો. એટલે ચિત્ત એટલે જ્ઞાન અને દર્શન. તમારી સમજણ પાકી થઈ, તમારી સમજણ પાકી થઈ અને એ સમજણ કોના પક્ષમાં પાકી થઈ? એ બંને વસ્તુ પાકી થાય ત્યારે ચિત્ત, એ ચિત્ત અહંકારને શુદ્ધ થવામાં બહુ કામ મદદરૂપ થાય. એટલે બહારની ક્રિયા દાદાથી થતી હતી. આવો અંબાલાલ શેઠ, આમ શેઠ. એટલે દાદા કહેતા કે એકવાર અમે ગયા અને અમે મંદિરમાં ગયા, મંદિરમાં દર્શન કર્યા અને અમારા જોડા જતા રહ્યા. પણ અમને તો આખી પોળ અને આખા રસ્તામાં બધા અમને ઓળખે. કેમ છો શેઠ, કેમ છો શેઠ, કેમ છો શેઠ. ત્યારે અંબાલાલ શેઠને એવું હતું કે મારા પગમાં જોડા નથી, હું કેવો દેખાઈશ, લોકો મારું કેવું સાંભળશે અને લોકો મને શું માનશે. એટલે ઝડપથી પગ ચાલતા હતા કે જલ્દી જલ્દી નીકળી જાઓ. એટલે જેટલા મળે આવો શેઠ, કેમ છો શેઠ, તો બધાને કહે કે હા મજામાં, હા કેમ છો, એમ કરીને દુકાને પહોંચી ગયા. સાંજે પાછા એ બધાને મળવા આવ્યા તો કોઈએ જોડાનું પૂછ્યું નહીં કે જોડા સવારે નહોતા કેમ તમારા પગમાં, કોઈએ ના પૂછ્યું. એટલે દાદાનું પાછું જ્ઞાન કેવું અને કેવું જ્ઞાન શુદ્ધ કે કોઈને કઈ પડેલી જ નથી. આ તો અંબાલાલ પોતે માનીને બેઠો હતો કે હું જોડા પહેરું છું એટલે શેઠ દેખાઉં છું. બાકી અમારા જોડા પહેર્યા છે કે નથી પહેર્યા એ જગતને પડી નથી. આ તો અંબાલાલનો પોતાનો કેફ નશો હતો. બરાબર. હવે તમે વિચાર કરો, આ બધી વાત પાછી આપણા માટે, આપણને સમજાય એના માટે ઉઘાડી કરી એમણે કે ભાઈ તું કઈ દુનિયામાં વસે છે. મેં તને મારી દુનિયા આપી દીધી, શુદ્ધાત્માની દુનિયા. બરાબર. દાદા ભગવાન શું કે છે? મેં તને મારી દુનિયા આપી. મેં તને સિમંદર સ્વામી ભગવાનની દુનિયા આપી દીધી. સિમંદર સ્વામી ભગવાન કઈ દુનિયામાં છે? એમની દુનિયા નિરાળી છે. દાદા ભગવાનની દુનિયા તો કે નિરાળી, અનંત સુખ વાળી, ક્યાંય લેપાઈમાન ના થાય અને ક્યાંય કોઈ જગ્યાએ બાધક ના થવાય એવી દુનિયા દાદા ભગવાનની અને સિમંદર સ્વામીની. એ દુનિયા મહાત્માઓને આપી દીધી. પણ મહાત્માઓનું શું કાચું પડે છે હજી? તો કે હજી વધારે ઝૂકેલા, પોતાના શરીર અને પોતાના અહંકાર પ્રત્યે ઝૂકેલા છે. એટલે કે પોતાની અહંકારમાં લઈ આવેલી નબળાઈઓ પ્રત્યે વધારે ઝૂકેલા છે અને દાદા ભગવાન પ્રત્યે ઝૂકવાનું ઓછું થાય છે. બરાબર. હા, કારણ કે હવે ઝૂકેલા છો એ હું શું કામ કહું છું? કે અહંકાર નબળાઈઓથી ઘેરાયેલો છે. બરાબર. અહંકાર લોભની નબળાઈ, હું જાણું છું એ નબળાઈ, હું ચોખ્ખો દેખાવો જોઈએ, બહારથી સરસ દેખાવો જોઈએ, લોકો મને વાહ કરે. કે અહંકાર નબળાઈઓથી ઘેરાયેલો છે. પણ એ અહંકાર, એ જે અહંકાર છે એ હું પોતે નથી. એ અહંકાર મરેલો અહંકાર છે, હોસ્પિટલમાં એડમિટ કરેલો અહંકાર છે અને હું એની ખબર કાઢવા જનારો તાજો શુદ્ધાત્મા વાળો છું. હોસ્પિટલમાં ખબર કાઢવા કોણ જાય? જે તાજો હોય એ જાય. બરાબર. માંદો હોય એ જાય? ના જાય. ના જાય. એ પેલાની ખબર કાઢી આવે, કેમ છે, સારું છે ને, બધું સારું છે ને, બધું સારું થઈ જશે. કારણ કે એ હોસ્પિટલમાં ગયેલો અહંકાર
ઢીલો હોય. ઢીલો, બરાબર. હા, એટલે આપણે ત્રિમંત્ર બોલીએ, એના માટે પ્રાર્થના કરીએ. એ કયો અહંકાર? તો કે એ અહંકાર આખો પોઝિટિવ અહંકાર. રાઈટ. કે હવે આપણે અહંકાર ના રહ્યો તો કે આપણે આ ક્રિયા શાના માટે કરીએ? તો કે શુદ્ધાત્માના પક્ષવાળી. ઓહો, શુદ્ધાત્માના પક્ષ. હા, પોતે તો કે પોતે પોતાના અહંકાર, હોસ્પિટલ વાળો અહંકાર એટલે મરેલો અહંકાર પોતાની અંદર છે, એને ઓળખે છે, જાણે છે, એની ખબર કાઢે છે ને એને જ પાછું કે છે કે ત્રિમંત્ર બોલ, આ બોલ, એટલે લઈ આવેલો અંદરનો બગાડ અહંકારમાં એનો પાવર ઓછો થાય અને એનામાં આપણે ઘસડાઈ ના જઈએ એટલે દાદાએ આ બધી વાડો આપી. પણ મુખ્ય વાડ કઈ? તો કે પોતે પોતાની અંદર રહેલા મરેલા અહંકારને એટલે કે માંદા અહંકારને ઓળખવાનું આપણને કીધું. માંદો અહંકાર એટલે શું? તો કે હજી સંસારમાં સુખ શોધ્યા કરે. રાઈટ. અનંત સુખનું ધામ એ પદ મળ્યા પછી પણ હજી અહંકારને છૂથાછૂથ કરવાની આદત જતી નથી. બહુ બરાબર. છૂથાછૂથ કેમ કરે? તો કે એની અંદર એવું પડ્યું છે. એટલે દાદા ભગવાન શું કીધું? અમે આખી જિંદગી સંસાર ભોગવ્યો જ નથી. હા, અમે આખી જિંદગી કોઈનાથી અમે કોઈની છાપમાં આવ્યા જ નથી. અમે છાપમાં આવ્યા હોય તો કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્ર, મંદર સ્વામી, આ બધાની અસર હતી અમને. બાકી સંસારમાં કોઈની અસર નહોતી અમને. કારણ કે અમે ભોગવવામાં હોઈએ તો કોઈની અસર આવે ને. અમે સંસાર ભોગવ્યો જ નથી, પણ અમે સંસારમાં નિરીક્ષણ અને પોતાની જાણ બાર કોઈ વસ્તુ જાય અમને પોસાતી નથી. એટલે લોકોની સેવા કરી કરીને અહંકારને રગદોડી નાખ્યો. એ કે અહંકાર એકદમ ગાર્બેજ જેવો થઈ જાય ને તોય અમને વાંધો નથી, અમે પડવાના નથી. એવું અમે અમારું મન જ્ઞાનના પક્ષમાં એવું બાંધીને લાવેલા. અત્યારે આપણું મન પણ કાચું. તે બે રોટલી ઘરમાં વધી હોય ને તોય અંદર બળતરા થાય કે હવે આ રોટલી બે વધી છે તો આપણને નુકસાન જાય છે તો શું કરીએ? હવે આ જે જાગૃતિ છે ને, સંસારની જાગૃતિ, સંસારમાં લોસ ના જાય, સંસારમાં નુકસાન ના થાય, એ જાગૃતિ ફક્ત શુદ્ધાત્માના પક્ષમાં વાપરવાની છે. બરાબર. હા, તો એ જાગૃતિ કામ કરે. કારણ કે કેટલી એક રોટલી વધે તો એને શું કરવું? તો વધારે શેકીને ખાખરો બનાવી દઉં. અથવા વધારે વધી તો શું કરવું? તો કે બધું કાપીને રાત્રે એ રોટલી વઘારેલી રોટલી બનાવી દઉં. જો તમે જાગૃતિ સંસારમાં વપરાય છે અને જાણીએ પણ છીએ. જાગૃતિને ખાલી એટલું જ કહેવાનું છે કે ભલે સંસારમાં વપરાય, ભલે સંસારમાં ચાલે, પણ સંસારનો કકડાટ તને અડે નહીં તો જાણજે કે શુદ્ધાત્માના પક્ષમાં વપરાય. બરાબર. આ શાના પરથી કહું છું? દાદા ભગવાન અહંકાર ને કકડાટ કરવા નહોતા દેતા, અહંકારને શુદ્ધ કરતા હતા. તો દાદા ભગવાનને ધંધામાં લાખો રૂપિયાનો પ્રોફિટ થતો હતો. આજથી 70 વર્ષ પહેલા લાખો રૂપિયાનો નફો, 70 વર્ષ પહેલા. તેમ છતાં એ ધંધામાં થયેલો નફો એમને ક્યાંય અંદર નીચે પાડતો નહોતો. અમને કેટલી જરૂર છે એટલું ઘરમાં લાવે. પાછા શું કે બીજો જે નફો છે ધંધામાં રાખી મૂકો, પાછી ખોટ આવશે, લોસ આવશે ત્યારે આમાંથી ભરપાઈ થઈ જાય. બોલો, નફાનો આનંદ નહોતા લેતા એનું પ્રમાણ શું? તો કે પાછું એમને ખબર હતી કે નફો આવ્યો છે તો એકવાર લોસ આવવાનો. જો નફાનો પણ આનંદ નહોતો કે પાછી ખોટ આવે ત્યારે આ જે નફો થયો છે એ ખોટમાં ભરપાઈ થઈ જ જશે. આપણે તો જરૂર છે એટલું ઘરે લાવો. જોયું અહંકારને કેવું રાખ્યો હતો? અહંકાર રૂપિયાથી નાચી ન શકે. નફો થયો તો અહંકાર અંદર છાતી ના કાઢી શકે, કારણ કે પાછી એને ખોટ બતાડી દેતા હતા.
રાઈટ. ખોટ બતાવે, આ બતાવે. હીરાબા જોડે લગ્ન કરવા બેઠા, રૂપાળા હીરાબા લાવ્યા. બરાબર. જોતા જોતા સાફો એક આંખ પર આવી ગયો, એક આંખ ઉપર, એટલે થોડું હીરાબા જોતા બંધ થયા. તો અંદર કેવા કેવા તો કે આજે મંડાઈએ છીએ, ક્યારેક બે માંથી એક રંડાવાના છીએ. આજે મંડાઈએ છીએ તો રંડાવાનું નક્કી છે. કાં તો એ રંડાશે ને કાં તો હું રંડાવાનું. બરાબર. લગ્નના ચોરીમાં બેઠેલા ને બહારથી લગ્ન થાય છે અને અંદર આવી અહંકારની શુદ્ધિકરણની ક્રિયા થાય છે. બોલો, હું લગ્ન કરું છું, હું લગ્ન કરું છું. અત્યારે કશું જ નહીં, પેલા બેઠા તરત અંદર ચાલે અને બહારથી લગ્ન થાય છે અને અંદર ક્રિયા આખી અહંકારને શુદ્ધ કરવાની, એટલે કે શુદ્ધાત્માના પક્ષવાળી, દાદા ભગવાનના પક્ષવાળી. બરાબર. આ બહુ જ, એટલે કે બહારનો ભાગ જેવો છે તેવો ભલે પૂરો થતો, પણ બહારના ભાગમાં અહંકાર કેટલો ચોખ્ખો થાય છે એને જાણનારા પોતે રહ્યા. હા, કે અત્યારે અહંકારને દારૂ ચડ્યો છે એટલે ઉતારવા ચાલો, ચાલો જઈએ. બરોબર સાહેબ હરેન્દ્રભાઈ? એકદમ બરાબર સાહેબ, સમજાઈ ગયું. ઓકે. એટલે દાદા ભગવાનની આખું જીવન સંસાર ચલાવવા માટે વપરાયું જ નહીં સાહેબ. બરાબર. એમની બહુ ક્લિયર હતું કે દિવસનો રાત એની મેળે થાય છે, રાતની દિવસ એની મેળે થાય, તો સંસાર મારે ક્યાં ચલાવવાનો છે? સંસારમાં તો મારે ફક્ત એક રોલ, એક ડ્રામા, ફરજના ભાગ રૂપે રહેવાનું છે. પણ એ ફરજના ભાગમાં અહંકારને ક્યાં ક્યાં પોષણ મળે છે? અહંકાર દુખી થાય તો એના પક્ષમાં આવતા જ નહોતા, એને દુખી જ રહેવા દેતા હતા. બરાબર. દુખી રહે તો નીચો રહે ને. એક્ઝેક્ટલી. એટલે દુઃખ દાદા ભગવાન પહેલેથી દૂર કરવામાં માનતા જ નહોતા. બરાબર. ધંધામાં લોસ આવે તો અહંકાર ઢીલો રહે ને. ઢીલો રહે. હા. ઘરમાં કોઈ ન માને તો અહંકાર ઢીલો પડે ને. બરાબર. એ કે ના, મારું કોઈ માનતું નથી, મારું આમ છે, મને આમ છે. તો કે અહંકાર ઢીલો પડે અથવા અહંકારને કંઈ પણ દુઃખ પડે તો એ દુઃખ દૂર કરવામાં સહેજ પણ ટાઈમ બગાડતા નહીં. બરાબર. પણ અહંકારને આનંદ થાય, સુખ પડે કોઈ સંસારના લાલચોથી, તો તરત એની દવા કરવા માટે પહોંચી જતા. સુરવીરતા, જબરી સુરવીરતા. એટલે આ બહુ જ સમય, એટલે આપણે કહીએ ને કે ભાઈ તમને રોલ શું આવે, તો જાને ભાઈ, જાને 2-4 તું ખાઈશ માર, 2-4 ઠોકર ખાઈશ, 2-4 તારી ભૂલો બતાવશે. બરાબર. ખબર પડશે કે અહંકાર હજી કેટલી બધી સુખો, કેટલા બધા સુખો ક્યાંથી લેવા માટે અંદર તલપાપડ છે. વાવા લેવા, પૈસા લેવા, લોકો હાર પહેરાવે, લોકો મને આખું સોસાયટી બોલાવે. અરે બહુ ચાલે. નીચે સિક્યુરિટી વાળો ઉભો હોય ને તો એ હરેન્દ્રભાઈ નો અહંકાર સિક્યુરિટી જોડે જે રીતે વાત કરે ને એ જોવા જેવો હોય. જાણે પોતે બોસ હોય ને પોતે પગાર આપતા હોય ને એવી રીતે વાત કરે હરેન્દ્રભાઈ નો અહંકાર. બરાબર. સમજો છો? રાઈટ. બરાબર. ખબર પડે કે અહીંયા આટલું બધું રૂઆબ કેમ મારે છે સિક્યુરિટી ને? તો કે હું છું ને, મેઇન છું સોસાયટીમાં અત્યારે. બરાબર. અહંકાર બોલે. તો કે અહંકારને ચોખ્ખું કરવા અથવા તો અહંકારની પૂરેપૂરી ઓળખાણ થઈ જાય કે ક્યાં ક્યાં પોતે પકડાયેલો છે અંદરથી. બરાબર. જાણવા એટલે કહે છે બધી ક્રિયા એટલે વ્યવહાર ના પાયા ઉપર નિશ્ચય ઉભો છે. આ દાદાની વાત. બરાબર. સમજાયું સાહેબ. બરાબર. બોલ કરીએ ના થાય. બરાબર. હા, 2-4 ઝાપટ વાગે, 2-4 ઠોકર વાગે એટલે આપણે તો માર છોડી જ દેવો પડે કે દાદા મારે તો મોક્ષે જવું છે, આ બધો માર ખાવો. એટલે દાદા ભગવાન અંદર બેઠેલા દાદા ભગવાને કહી દે તથાસ્તુ, જતો રે ભાઈ તું મોક્ષે, તારું કામ નહીં, કારણ કે તારું બગાડીશ ને બીજાનું બગાડીશ. આ તો માર ખાઈ શકે, માર ખાઈને પણ પાછું કામ ચાલુ રાખે, અને માર ખાધા પછી અંદરની ભૂલોથી ગભરાઈ ના જાય અથવા બહારના લોકોથી ગભરાઈ ના જાય, એ આગળ વધે. બરાબર. રાઈટ. પરફેક્ટ.
બરોબર સાહેબ? જય એક્ઝેક્ટલી. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ, દયાલાલ, નીતાબેન, जय सच्चिदानंद दीपकानंद जी, जय सच्चिदानंद નિમિષાનંદ જી. જય સચ્ચિદાનંદ. તમારો ગયા વખતનો જે સત્સંગ હતો ને એમાં કીધું હતું કે પ્રતિક્રમણ બહારથી એટલે કોના પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન અંદરથી એટલે કોના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન, તો એ જરાક સમજાવો ને. ના, એવું નથી. આ વાક્ય ખોટું છે તમારું. અચ્છા. હા, દાદા ભગવાન સંસારમાં પ્રતિક્રમણ સ્વરૂપે રહ્યા એટલે અંબાલાલ મુરજીભાઈ પટેલને, અચ્છા, અંબાલાલ મુરજીભાઈ પટેલને જે સંજોગ આવ્યો, જે વ્યક્તિ ભેગી થઈ એની સામે અંબાલાલ પ્રતિક્રમણ સ્વરૂપે રહ્યા. અચ્છા, મારું આપેલું મારે પાછું લેવાનું છે. બરાબર. પછી ધંધામાં હોય કે આમાં હોય. અને અંદર પ્રત્યાખ્યાન એટલે શું? તો કે ફરી આવી ભૂલ ક્યારેય કરવી નથી. એટલે એ કોણ કરાવે પછી પ્રત્યાખ્યાન? નીતાને કરાવવાના પક્ષવાળો અહંકાર, એમાં કોઈ કરાવે નહીં. તમે જે સંસારમાં રહો છો એ કરે પ્રત્યાખ્યાન. હા, તમે જે સંસારમાં રહો છો ને, રે છે નીતાબેન, અને તમે શું કહો છો? હું રહું છું. હા, તમે બોલો તો છો. હા, એટલે દાદા ભગવાનની વાત હતી, આવી વાત નહોતી. આ વાક્ય ખોટું છે તમારું. વાક્ય શું હતું? દાદા ભગવાન 50 વર્ષ સુધી સંસારમાં પ્રતિક્રમણ સ્વરૂપે રહ્યા, બધાની સાથે, કે મારું જ આપેલું મને પાછું મળે છે, આમાં કોઈનો વાંક નથી. અને એક વાર પણ અંબાલાલનું ઉપરાણું લીધું નહીં પ્રતિક્રમણમાં. અચ્છા, એ પ્રતિક્રમણ કહેવાય. પ્રતિક્રમણ ને બીજું શું? અંબાલાલ મુરજીભાઈ નું તમે ઉપરાણું લો તો પ્રતિક્રમણ. આટલું, આ તો આપણે સીધી વાત છે. પોતાનું ઉપરાણું લેવું એટલે પ્રતિક્રમણમાં કચાશ છે. કચાશ થઈ ગઈ. બરાબર, બરાબર. પોતાનું ઉપરાણું લેવું એટલે પોતાની ભૂલોનું ઉપરાણું લેવું, એના જેવું છે. બરાબર. અને પ્રત્યાખ્યાન એટલે કે કોઈની ભૂલ નથી. જે મારી જોડે જે વ્યવહાર કરે છે એ મારી થયેલી ભૂલો મને પાછી આપે છે. આવી ભૂલ હવે મારે જોઈતી નથી. આ બહુ સ્ટ્રોંગલી પ્રત્યાખ્યાન હતું એમની અંદર. બરાબર, બરાબર. એટલે દાદા ભગવાન કહેતા હતા કે અમારા 5% સંસારમાં વપરાયા છે. અમારી પુણ્યના 5% સંસારમાં વપરાયા છે. 95% તો સત્સંગ માટે જ લાવેલા અમને. પણ એ 5% લીધે અમારે આવડો મોટો સંસાર પ્રતિક્રમણ સ્વરૂપે પૂરો થયો, ત્યારે પ્રગટ થયા. એ 5% પુણ્યનો ભાગ વપરાયો, એમાં દાદા ભગવાનના 50 વર્ષ સંસારમાં પૂરા થયા. નાનપણ, બાળપણ, જુવાની, યુવાની અને 50 વર્ષ. ખાલી પુણ્યના 5%. બાકીના 95% તો પોતાની અંદરના સત્સંગ માટે વાપરેલા છે એમણે. આટલું ત્યારે જઈને, અને એ 5% જે લાવ્યા અને જે 50 વર્ષ જે સંસારમાં રહ્યા, એમાં એક પણ વાર પોતાના અહંકારને સંસાર ભોગવવા દીધો નથી. એટલો અહંકારને બરોબર બંને બાજુ ખાડી બતાડી અને નાનો એકદમ સાંકડો રસ્તો બતાવીને એની પર ચાલવાનું કીધું છે. એટલે બંને બાજુ મોટી ખાડી બતાવી દાદા ભગવાને. એટલે દાદા શું કે છે? બંને બાજુ મોટી ખાડી બતાડી હોય તો અહંકાર આમ કેમ નજર નાખે ના. અમારી સુરતી ભાષામાં ડાફોડિયા મારવાનું જ બંધ થઈ જાય. ડાફોડિયા જ મારે નહીં. કારણ કે ડાફોડિયા મારે કેમ તો કે એને નવરાશ મળે તો ને, એને એમ લાગે કે હું સંસારમાં સલામત છું, તો ડાફોડિયા મારવાનું મન થાય. પણ એને બેઉ બાજુ ખાડાની ધાર, મોટી ખાડી બતાવી, નાનો રસ્તો. એવી રીતે અંબાલાલ મુરજીભાઈ પટેલના અહંકારને સંસારમાં ગોઠવેલો દાદા. એક પણ સંસારનું સુખ પોતે ભોગ્યું નથી. એટલે કહ્યું ને કે
આખી લાઈફ પ્રતિક્રમણ સ્વરૂપે પૂરી કરી છે. હા ઈ જ. કે દાદા ભગવાન થયા પછી આપણા માટે થોડું ઈઝી કરી આપ્યું કે જગત તમારો અરીસો છે, જગત તમારો પડઘો છે, બરાબર. સામેવાળાનો વાંક નથી, એવું આપણને બહુ ઈઝી અને સહેલું. ત્યારે દાદાએ તો પોતાની જાત જોડે તો બરોબર પરાક્રમ વાળું કામ લીધું છે. હા ઈ જ. પોતાના સાથે બહુ હા, બહુ ગજબ એટલે છે. કહીએ છીએ કે આ દાદા ભગવાન એમાંય 10 લાખ વર્ષ પછી પ્રગટ જે થયું અક્રમ વિજ્ઞાન, એ આ અંબાલાલ મુરજીભાઈ પટેલ નામના દેહમાં જ કેમ પ્રગટ થયું? એ કેટલો કેવો હશે કે આ 10 લાખ વર્ષ પછીનું અક્રમ વિજ્ઞાન જે ઋષભદેવ ભગવાન પહેલા તીર્થંકરને હતું, તે આ કાળમાં દાદા ભગવાન અંબાલાલ મુરજીભાઈ પટેલ નામના દેહ મંદિરમાં અક્રમ વિજ્ઞાન ખુલ્લું થયું. બરાબર. એ કેવી પ્યોરિટી! એટલી પ્યોરિટી. સહેજ પણ પોતાનો પૂતગલનો સ્વાદ, પૂતગલનું સુખ, પૂતગલનો સ્વાદ સહેજ પણ આવે તરત જ દાદા ભગવાન જાગ્રત થઈ જતા. બરાબર. સંસારનો સ્વાદ, સંસારનું સુખ એ તો બહુ દૂર રહ્યું. સંસારનું સુખ, સંસારનું સ્વાદ પુણ્યના આધારે મળે એ તો દૂર રહ્યું. એ પુણ્યની વાત નથી કરતો. પૂતગલનું સુખ આવતું એને પણ જોઈને એ પૂતગલનું સુખ લેવા દેતા નહીં. એટલે દાદા કહેતા કે અમને સત્સંગ કરતા કાયમ ઉધરસ, કફ અને કફ બહાર નીકળે ત્યારે દાદા ભગવાનને દવા કરતા, ત્યારે દાદા ભગવાન કહેતા અમે ઉધરસ મટાડવાની દવા કરતા જ નથી, અમને તો ઉધરસ ચાલુ રહે એ દવા કરીએ છીએ. અને જેટલી ઉધરસ ને કફ નીકળે એટલું અંબાલાલ ભાઈ જુદા ને જુદા જ રહે. કારણ કે શેઠ પૂતગલની શક્તિ વધીને શેઠ પૂતગલની અંદર તાકાત, શક્તિ અથવા સુખ વધ્યું નથી કે તરત શુદ્ધાત્માના સુખમાંથી એ પૂતગલનું સુખ લેવું ગમી જાય. બરાબર. જ્ઞાન લેતા, જ્ઞાન દીક્ષા દાદા ભગવાન થયા, જ્ઞાન સાક્ષાત્કાર થયું એ પહેલા પણ નહોતા લેતા. અને જ્ઞાન થયું, દાદા ભગવાન પ્રગટ થઈ ગયા, 14 લોકના નાથ પ્રગટ થયા, તેમ છતાં ઉધરસ ખાતા જાય, કફ કાઢતા જાય, કફ થૂકદાનીમાં થૂકે અને સત્સંગ જ્યાંથી અટક્યો હોય ત્યાંથી ચાલુ રહે. કારણ કે ઉધરસ અને કફની વેદના પણ પોતે ભોગવતા નહોતા. કે જ્યાંથી સત્સંગ બંધ થયો હતો અને ઉધરસ ખાવી પડેલી, કફ નીકળ્યો, કફ થૂક્યા તો પાછું થૂક્યા પછી જ્યાંથી બંધ થયો હતો ત્યાંથી સત્સંગ ચાલુ થાય. આ પૂતગલને કેવી રીતે દાદા ભગવાન સ્વરૂપ થયા પછી પણ 14 લોકનો નાથ પ્રગટ થયા, અક્રમ વિજ્ઞાન. આ શરીર, આ અંબાલાલ નામનું શરીર, અંબાલાલ નામની વાણી, અંબાલાલ નામનું હાસ્ય કોઈની જોડે કમ્પેર ના થાય. એમાં અક્રમ વિજ્ઞાન મળ્યા પછી પણ નથી અક્રમ વિજ્ઞાનનો નશો લીધો કે અમને અક્રમ વિજ્ઞાન પ્રગટ થયું છે. આ તો તમારા બધાના પુણ્યના લીધે અમને પ્રગટ થયું છે. અને ઉપરથી પોતે 14 લોકના નાથ કે પોતાના સ્વ સુખ સિવાય પારકા પારકી એક પણ સત્તા કે પારકું એક પણ સુખ અંદર ઠંડક આપે એ પહેલા તો એ ઠંડકનું નિવારણ એટલે કે સોલ્યુશન લાવી દે. કોઈ ઊંઘ એવા દાદાજીને મળ્યા નથી પણ દુઃખ થાય છે એનું. એ ગાડીમાં તો બેઠા છો ને, એ ટ્રેનમાં બેઠા છો, એ ડબ્બામાં બેઠા છો, એન્જિન એનું એ છે, ટ્રેન બહુ લાંબી છે, પણ ટ્રેનનો ડબ્બો છૂટી નથી ગયો તેનો આનંદ લેવા જેવો છે. ત્યાં સુધી દાદા ભગવાને કીધું નીતાબેન, ત્યાં સુધી કીધું નીતાબેન શાંતિ રાખો, નીતાબેન શાંતિ રાખો, કઈ નહીં. આ આપણા બધા આંસુ કર્મના દુઃખો માટે નથી, પણ દાદા ભગવાન અને સિમંદર સ્વામી માટે તમારા આંસુ છે. એટલે તમને આ કમાણી જ કહેવાય. કારણ કે કોઈ
તીર્થંકર ભગવાન અથવા જ્ઞાની પુરુષ માટે રડી શકતું નથી, કારણ કે સંસારના સુખો એટલા બધા હોય કે તીર્થંકર ભગવાન કે જ્ઞાની પુરુષની કિંમત પણ આ સંસારના સુખો અથવા તો આ પૂતગલમાં આવતા સુખો પૂતગલમાં આ બેની વેલ્યુ ના કરવા દે, આની મસ્તી એ રાખે. પણ આ તમને થયું હું વાત નીતાબેન, કઈ વાંધો નહીં નીતાબેન, ચાલો આપણે આગળ વધીએ. જરીક વાત કરી દો. દાદા ભગવાન ઊંઘમાંથી પણ સુખ લેતા નહોતા સાહેબ. જો વધારે ગાઢ ઊંઘ આવે તો તરત અંબાલાલ ઉપરથી સાલ કાઢી નાખે. ઠંડી લાગે એટલે ઊંઘ આવે નહીં, કારણ કે ઊંઘમાંથી સુખ લે તો પોતાનું અંદરની જાગૃતિ મંદ પડી જાય. જાગૃતિ એટલે દર્શન. વિચાર કરો કેટલા જાગ્રત કે પૂતગલમાંથી સુખ આવતું હોય તો તરત જાગ્રત હોય. સંસારનું સુખ તો બાજુએ મૂકો. હીરાબાએ સુખ આપ્યું, 2 દીકરા થયા એણે સુખ આપ્યું, ધંધામાં પ્રોફિટ થયો એણે સુખ આપ્યું, પોતે નિરોગી શરીરમાં એક પણ દુઃખ નહીં એણે સુખ આપ્યું, લોકોએ વાહવા કરી એનું સુખ આવ્યું. દાદા ભગવાન થયા પછી તમે 14 લોકના નાથ છો ને તમને બધું અમારું અર્પણ છે એણે સુખ આપ્યું. હાર પહેરવાનું સુખ આવ્યું, પણ સુખ એમણે લીધું નથી, ચાખ્યું નથી. ઉપરથી નીતાબેન, ઉપરથી પૂતગલ થકી આવતા સુખો બીજાને આપી દીધા, બીજા માટે વાપરી નાખ્યા. આ દાદા ભગવાનને આખા બ્રહ્માંડે સત્તા આપી દીધેલી. એ તો હમણાં પ્રશ્ન પૂછાયો કે ઋષભદેવ ભગવાન વડવા. નીતાબેન એક વાત સાંભળો, 58માં જ્ઞાન થયું, 1958માં. 2-4 મિનિટ છે ને દીપક આનંદજી? 1958માં જ્ઞાન થયું. 4 વર્ષ ગુપ્ત મૌન ભગવાન જોડે રહ્યા. અંબાલાલ મુરજીભાઈ પટેલ એમની અંદર દાદા ભગવાન 4 વર્ષ રહ્યા. 62માં નિમિત્ત મળ્યા ભાવિ તીર્થંકર ચંદ્રકાંતભાઈ સાહેબ, અને 62માં અક્રમ વિજ્ઞાન ખુલ્લું થયું. કે 62-63 થી લઈને 75 સુધી એ ટાઈમમાં જ્યાં રસ્તા સારા નહીં, ટ્રાફિક એવું કઈ નહીં, ગાડીઓ નહીં, ત્યાં જઈને આજ્ઞા લેવાની, આટલા ટકાવાળાને મળે તો આટલા ટકાવાળાને મોક્ષ આપજે, જ્ઞાન આપજે, આવું વારે ઘડીએ પૂછવા જવાનું. અને પછી 75માં ઋષભદેવ ભગવાને કહી દીધું કે હવે તને જે ભેગો થાય એને આપજે. હા, અને એના પછી તેમ છતાં દાદા ભગવાન પોતે જાય છે, વડવા જઈને પૂછે છે, એવો પણ અહંકારને કંટાળો આવે એવું થવા જ ના દીધું. અહંકારને પૂછવામાં જ રાખ્યો. જે અહંકારથી જગત કલ્યાણ થવાનું છે એ જ અહંકારને પૂછીને આપવામાં જ રાખ્યો. હવે પૂછવાની જરૂર નથી એવું આવ્યું નહીં સાહેબ. નીતાબેન, નિમેશ આનંદજી, હાજી હાજી. એક વખત દાદા એવું બોલેલા કે અમે ભગવાન પાસે એટલું શીખેલા કે પૂછ્યા વગર કશું કરવું નહીં. રાઈટ, બરોબર છે. કારણ કે એક વાત પણ પૂછ્યા વગર કરવી એટલે મનના કયા પ્રમાણે થઈ ગયા. હીરાબાને પણ કીધેલું કે તમે રસોડામાં રસોઈ કરો તો રોજ તમારે પૂછવાનું, કારણ કે અંદરનું જો મનના કયા પ્રમાણે આવી જાય તો હું પૂછું ને ના પાડે તો પછી મને તકલીફ પડે. બરાબર. કારણ કે પૂછું અને કંઈક બીજું કે તો મારું મન એક્સેપ્ટ નહીં કરે, અને મન એક્સેપ્ટ ના કરે એટલે અહંકાર તરત જ, કારણ કે મન માન્યતા વાળો ભાગ અહંકાર જોડે બરોબર જોડાયેલો છે. એટલે કે મનના કયા પ્રમાણે ન ચાલવું, આમાં એ બહુ મોટી જાગૃતિ આ બતાવી છે દાદાએ. આમાં તો બહુ બધી વાત છે. દાદા ભગવાન પોતે મનથી સંપૂર્ણ મુક્ત થયા, મન સંપૂર્ણ જ્ઞાન સ્વરૂપ થયું, મન સંપૂર્ણ નિરોગી થયું, તેમ છતાં દાદા ભગવાન
સંઘ, સંઘના વડીલો, સંઘની જોડે આજ્ઞા લઈને પૂછીને દાદા ભગવાન કરતા. સાચી વાત. અને કહેતા શું પાછા તો કે અમારો ઉપરી કોઈ નહીં. તો શું સમજવાનું? વાત સાચી છે, બિલકુલ. એટલે દીપક આનંદજી કહ્યું છે કે જ્યાં સુધી દાદા ભગવાનને મળેલા મહાત્માઓ જ્યાં સુધી હશે ત્યાં સુધી દાદા ભગવાનની ખૂબ વધારે ઓળખાણ પડશે. એના પછી બે વાત સમજવી સહેલી નહીં પડે. એક બાજુ કે અમારો કોઈ ઉપરી નહીં, અમે જ બધા, અને એક બાજુ વ્યવહારમાં સંઘ, સંઘના વડીલો, સંઘપતિ, ટ્રસ્ટ બધાના કયા પ્રમાણે રહેવું, જીવવું, એ કયો ભાગ છે કે બહારનો ભાગ કયો અને અંદરની સત્તા કઈ અને બહારની સત્તા કઈ, આ બે વસ્તુ છૂટી ના પડે ત્યાં સુધી અહંકારની માનેલી સત્તા સંસારમાં વપરાયા વગર રહે નહીં. દીપક આનંદજી, એક સત્તા શુદ્ધાત્માની સત્તા. કઈ સત્તા? તો કે અકર્તા પદની જ્ઞાતા દ્રષ્ટા રહેવાની. એક સત્તા પૂતગલની સત્તા, તો કે કઈ સત્તા? તો કે ફક્ત પૂરણ થયેલું ગલન કરવાની સત્તા. એ પણ સંજોગોને આધીન ગલન થાય. પૂરણ ગલન, પર સત્તા અને પરાધીન એ શબ્દ. તો કે પૂતગલની સત્તા પૂરણ ગલન, શુદ્ધાત્માની સત્તા તો કે અકર્તા એટલે કે જ્ઞાતા દ્રષ્ટા, અને પૂતગલ તો કે આ રીતે. હવે જ્યારે આ વસ્તુ તમારા ધ્યાનમાં આપણને ન રહે તો અહંકાર લઈ આવેલી માનેલી સત્તા પૂતગલની સત્તામાં વાપરીને ચરી ખાય. અને અત્યારે આપણને બધાને અંદરથી ચરાવે છે કોણ? આપણે કહીએ હરાયા ઢોર જેવો છે, જે દાદા ભગવાને બ્રહ્મચર્યની બાબતમાં આ શબ્દ વાપરેલો છે કે હરાયો ઢોર છે. કોઈ પણ ખેતર જુએ છે ને પેસી જાય છે. આવા અમારે નહીં જુએ આપતો પુત્રો હરૈયા ઢોર જેવા હોય અમારે ના ચાલે. કે આવું આપણને બ્રહ્મચર્યની બાબતમાં બહુ કડક આંખ કરીને બોલ્યા છે. ત્યાં આપણો ઉદય કર્મ છે એવું નથી કીધું ચાલ્યા જજો, તમારો ઉદય કર્મ લઈને અહીંયાથી જતા રહો, અહીંયા નહીં જરૂર. કડક આંખ, કડક શબ્દ, કડકાઈ સાથે કહેલું હરાયા ઢોર. હવે આ જ વાત કરું છું કે આ પૂતગલમાં અહંકાર હરાયા ઢોર જેવો કઈ કઈ સત્તા પોતાની માનીને અંદરથી આપણને ચરાવે. લીલું ઘાસ બતાડીને સૂકું ઘાસ ખવડાવે, અને એ સૂકા ઘાસમાં બધી બીમારી વધે અને પ્રોડક્શન કઈ આવે નહીં, શક્તિ કોઈ વધે નહીં. અત્યારે આપણા બધાની હાલત આ રીતે છે. બરોબર દીપક આનંદજી? આ તો દાદા ભગવાનની વાતો કરીને એમ થાય છે કે આ શું પૂતગલની સત્તા અને શુદ્ધાત્માની સત્તા અને બેની વચ્ચેની ત્રીજી સત્તા. તો કે પૂતગલની સત્તાને હલાવવાની નથી, શુદ્ધાત્માની સત્તાને હલાવવાની નથી, વચ્ચેની સત્તા દર અસલ સ્વરૂપમાં આવી ગઈ તો વાત પતી ગઈ. વાત સાચી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એક પ્રશ્ન આવ્યો છે, લઈએ? હા, વાંધો નહીં દીપક, તમારી પાસે ટાઈમ હોય એ રીતે. શાંતિ કાકા, લાસ્ટ સવાલ બોલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સાહેબ, દાદા ભગવાનની વાતોથી આખો સમુદ્ર દોડ્યો અને આપે વાત કરી કે અહંકારને સરખો રાખવા માટે ચિત્ત પણ કામ કરે છે. હા, અને અહંકારને સરખો નહીં, શુદ્ધ કરવા માટે. શુદ્ધ કરવા માટે. હા. હવે એક બાજુ અહંકારને શુદ્ધ કરવાનો, બીજી બાજુ ચિત્ત કોઈ પણ વસ્તુમાં ચોંટી ગયું તો પણ આપણને હેરાન કરે, તો ચિત્તને શુદ્ધ કરવાનું. ત્રીજી બાજુ કે આપણે મન જે છે એ મન આપણને ચગડોળે ચડાવે છે, તો મનનું કયું માનવું ને મનને સમાધાન આપવું. આ ત્રણેય બાજુ જુદી જુદી તમે જે રીતે વાત કરી એમાં ચિત્ત ચોટ્યું, જો કઈ પ્રસંગ બન્યો ને સારો હોય તો પાછું એને વાગોડ્યા જ કરે, તો એ ચિત્ત જયારે એમાંથી આપણે ઉપાડીને ક્યાં મૂકવું કે જેથી વાગોડે નહીં.
પહેલામાં પહેલી શાંતિભાઈ મેં વાત કરી હતી, પહેલામાં પહેલી દાદા ભગવાન મળ્યા પછી, આ દાદા ભગવાન મળ્યા પછી એક લક્ષ્ય પાકું થવું જોઈએ આપણું. લક્ષ્ય હા કે શુદ્ધાત્મા સિવાય કોઈ સુખ મારે ભોગવવું નથી. લક્ષ્ય પાકું થતું નથી. એક તો બરાબર બરાબર. એને 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 ગોલ કીધો, ધ્યેય કીધો. ગોલ તારે ભણીને બનવું શું, તારે સ્કૂલમાં ભણીને આગળ શું બનવું છે, એ ધ્યેય, એ ગોલ. એમ શુદ્ધાત્મા આપણને મળ્યો આ જગતનું ગુપ્તમાં ગુપ્ત. એ શુદ્ધાત્માના પક્ષમાં જેટલી ક્રિયા થાય એમ મન ચોખ્ખું થાય, ચિત્ત ચોખ્ખું થાય અને અહંકાર ચોખ્ખો થાય. કારણ કે તમે સમજણ જેટલી પાકી, હા દાદા ભગવાન થકી શુદ્ધાત્મા પદ પ્રાપ્ત થયા પછી આપણી અંદરની સમજણ શુદ્ધાત્માના પક્ષમાં જેટલી પાકી થાય એટલું ચિત્ત શુદ્ધ થાય. અને ચિત્ત શુદ્ધ થયું તો અહંકારને શુદ્ધ થયા વગર છૂટકો નથી. વાહ વાહ બરાબર. કારણ કે અહંકાર ઘેરાયેલું છે માન્યતાથી, એટલે કે મનથી. માન્યતા, માન્યતા હું કઈક છું, કઈક જાણું છું, આ મારું છે, મારામાં અક્કલ છે, મને કોઈ કહી જાય ના ચાલે, મારી ભૂલ નહોતી ને મને શું કામ કીધું, આટલું બધું શું બોલવાનું, હું પણ જાણું છું ઘણું બધું. આ જે અહંકારમાં જે માન્યતા પડી છે કે હું જાણી ગયો છું, સમજી ગયો છું, પામી ગયો છું, એના લીધે અહંકાર પોતાની મરજીથી કામ કરતો ના થાય. સમજણ અને પોતાનો ધ્યેય. આપણો ધ્યેય શું છે તો કે વ્યવહારમાં હવે શુદ્ધાત્મા સિવાય કોઈ સુખ આપણે ભોગવવું નથી. જે દાદા ભગવાને નક્કી રાખેલું નાનપણથી. કારણ કે દાદા ભગવાનની ઉંમર 10 વર્ષની હતી ત્યારે તો 9 કલમ આપી પોતાના માટે. દાદા ભગવાન 10 વર્ષની ઉંમરના હતા ત્યારથી 9 કલમોને સિન્સિયર હતા. બરાબર. હવે આ બધી સમજણ એટલી બધી પાકી લાવેલા કે અંદરનું સુખ ન ખુલ્લું થાય ત્યાં સુધી મારે આ મનુષ્ય જન્મ હવે કોઈનું કયું માનવું નથી. એટલે કોનું કે અંદર રહેલી બુદ્ધિનું, અંદરના અહંકારનું. પણ જે ભોળી ભૂલો હતી એ દાદા ભગવાનની ટકેલી. ભોળી લુચ્ચી ભૂલો નહીં. પોતે છેતરે નહીં પણ પોતે છેતરાય ખરા. અહંકારની ભૂલ. અને ભોળી ભૂલ કઈ તો કે બધાને ખબર પડે એવી ભૂલ દેખાય. હવે શુદ્ધાત્મા અનુભવ સિવાય મારે હવે નિમેશને ક્યાં વાપરવો છે તો કે નિમેશને કમ્પ્લીટ દાદા ભગવાને આપેલા શુદ્ધાત્માના પક્ષમાં વાપરવો છે. તો કે એ લક્ષ્ય કે હા એ લક્ષ્ય રાખીએ. જેમ આપણે ટ્રેનમાં બધા જોડે જતા હોય ને બધા ટ્રેનમાં જાત જાતની 32 પ્રકારની વાનગી આપે. કોઈ ટ્રેનમાં બેઠેલો પોતાનું લક્ષ્ય ચૂકે નહીં કે આપણે આગળ આ સ્ટેશને ઉતરવાનું છે. 32 પ્રકારની 56 પ્રકારની વાનગીઓ. કારણ કે ટ્રેનમાં બધા સાથે નીકળ્યા હોય ત્યારે જાત જાતનું ખાવાનું મળે થાળીમાં. બધું ખાઈએ પણ ખરા, બધું કરીએ, તેમ છતાંય શું કે અમારું સ્ટેશન હવે નજીક છે, તમે બધું લઈ જાઓ, અમારે ઉતરવાનું છે. જો ક્યાંય છે એવી રીતે શુદ્ધાત્મા પ્રાપ્ત થયા પછી ખાધું પીધું, વાતો કરી, વ્યવહાર કર્યો, બધું કર્યું, તેમ છતાં શુદ્ધાત્માનું લક્ષ્ય ના ચૂકાય તો અહંકાર શુદ્ધ થયા વગર રહે નહીં. ચિત્ત શુદ્ધ જ થઈ જાય. કારણ કે લક્ષ ચૂક્યા નથી ને લક્ષ જોડે સમજણ આપી પાછી. પાકી સમજણ શાના માટે કરું છું? પાકી સમજણ, લક્ષ અને પાછી એની જોડે પાકી સમજણ. જેમ અમે કહીએ ને કે અમે આપતપુત્ર છીએ, પણ આપતપુત્ર ખાલી નામ છે, પણ સાથે સમજણ હોય તો આપતપુત્ર તરીકે ટકાય. નહીં તો કે ચરી ખાવા માટે આપતપુત્ર નથી. બરાબર. અને મન, એની ગાંઠો, એની માન્યતા, એ જે મન અહંકાર પાસે જે માન્યતાની કામ કરાવે એ માન્યતા પણ ઓગળતી જાય. કારણ કે નક્કી કર્યું ને તમે
હા કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ વિનાશી સુખ ખપતું નથી અને જોઈતું નથી. જોઈતું નથી. આ પાકું થતું જાય શુદ્ધાત્માના પક્ષમાં એને સમજણ કીધી. અને એ સમજણ જેમ પાકી થતી જાય, જેમ વધારે, જેમ આપણે કેમ બાળપણમાં જુદી હોય સમજણ, હા પણ પછી જુવાન થાય ત્યારે સમજણ જુદી હોય, યુવાન થાય ત્યારે સમજણ જુદી હોય, કારણ કે અનુભવ સાથે હોય. એમ આપણી સમજણ જેમ પાકી થતી જાય. આપણી સમજણ યુવાનને પકડે એમ ચિત્ત શુદ્ધ થયું, ને ચિત્ત શુદ્ધ થયું એટલે અહંકાર શુદ્ધ થયા વગર રહે નહીં થાય. બરોબર શાંતિભાઈ? બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એટલા માટે કીધું શ્રીમદ રાજચંદ્રજીએ કે એક સમય ચિત્ત શુદ્ધ થયું, એક સમય તે સર્વ સમય થઈ જાય, એનો આખો આ તાળો મળી ગયો. બરાબર. ચાલો હા બોલો. શુદ્ધ ચિત્ત એ શુદ્ધાત્માના દર્શન કરે છે. કરેક્ટ. ઓકે, ત્રિમંત્ર બોલાવો. શાંતિ કાકા બોલાવજો સાથે તમે. હા. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો ઉવઝાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોએ સવ સાહુણમ, નમો લોએ સર્વ સાહુણમ, એસો પંચ નમુકારો, એસો પંચ નમુકારો, સવ પાવપણાસણો, સર્વ પાવપણાસનો, મંગલાણમ ચ સવ્વેસિમ, મંગલાણં ચ સર્વેસિમ, પદ્મમ ભવૈ મંગલમ, પદ્મં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.